તો એનો જવાબ મારો એ છે કે જે લોકો એના માટે તૈયારી કરતા હશે જાહેરાતની રાહ જોયા વિના, એ લોકો માટે એ ઓચિંતી નહીં આવે. અને જે લોકો જાહેરાત આવે પછી તૈયારી કરશું એવું માનનારા માટે એ ઓચિંતી આવશે. તમે નક્કી કરી દો કે તમને આ પરીક્ષા ઓચિંતી જોઈએ છે કે તમે પૂર્વ તૈયારી કરીને જાહેરાતની અપેક્ષા રાખો છો. એ તમારા હાથમાં છે. જાહેરાત ક્યારે આવશે એ તમારા હાથમાં નથી, પણ એને કેવી રીતે હેન્ડલ કરવું એ તમારા હાથમાં છે. એટલે મારું સજેશન એ છે કે તૈયારી ચાલુ રાખો. ધારો કે પોલીસની ભરતીની વાત કરીએ તો લેખિત અને શારીરિક બંને વસ્તુ એવી છે કે એની તૈયારી એળે જવાની નથી. અને ખાસ કરીને શારીરિકની તૈયારી માટે તો જો ઓછો સમય મળે તો તમે કદાચ એટલા સમયમાં આટલું 5 કિલોમીટર ઝડપથી દોડવાની તૈયારી ના પણ કરી શકો. એટલા માટે શારીરિક તૈયારી તો બહુ ઝડપથી શરૂ કરી દેવી જોઈએ જેણે પણ આ પરીક્ષા આપવી. આપણે એમ માની લઈએ કે આવનારા 1 વર્ષમાં તૈયારી નથી થતી, પરીક્ષા આવતી નથી, તો પણ શારીરિક કસરત તમે જે કંઈ કરી હશે એ તમને આખા જીવનમાં કામ આવવાની છે. એટલા માટે પણ શરૂ કરી દેવી જોઈએ. એ જ રીતે લેખિત પરીક્ષાની પણ તમે તૈયારી કરશો. કેટલાક લોકો એવું વિચારે કે પહેલાં શારીરિકની તૈયારી કરીએ પછી લેખિતની તૈયારી કરીએ. તો આપણે સામાન્ય રીતે જે પરીક્ષા માટે તૈયારી કરનાર યુવાને દરરોજ 8-9 કલાક, 7થી 9 કલાક એણે એક પરીક્ષાની તૈયારી માટે આપવા જોઈએ. તો એ જો માત્ર શારીરિકની તૈયારી કરે તો 7-8 કલાક શારીરિકની તૈયારી ના કરી શકાય. એટલે શારીરિક અને લેખિત બંને તૈયારી સાથે કરવી જોઈએ. બીજું, જ્યારે શારીરિક પરીક્ષા આપીએ પછી એમાં પાસ થઈએ અને પછી લેખિત પરીક્ષા આપીએ, એના માટેની તૈયારી શરૂ કરીએ તો એ લેખિત પરીક્ષાનો સમય ઓછો પડે. કોઈપણ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે જેટલી તૈયારી કરો એટલી ઓછી છે. અને જેટલી તૈયારી કરશો એ ક્યાંક ને ક્યાંક જીવનમાં કામ આવવાની છે, બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામ આવવાની છે. એટલે મને લાગે છે કે આ અભિગમ સાથે જે લોકો કામ કરશે એને આ પરીક્ષામાં પણ લાભ થશે, એ ઊંઘતા નહીં ઝડપાય અને જીવનમાં પણ ઘણો લાભ થશે. એટલે આ રીતે તૈયારી કરવાનું મારું સજેશન છે. હવે તૈયારી કરતી વખતે કઈ બાબતો, ઘણા બધા મુદ્દાઓ હશે કે જે મેં પહેલાં પણ વાત કરી હશે, પણ હું દર વખતે, એટલે તમે જ્યારે પણ સાંભળશો ત્યારે એમાં કંઈક નવી વાત પણ આવી શકે, અથવા તમારી સાંભળવાની એ વખતની દ્રષ્ટિ જુદી હોય, તમારી માનસિકતા જુદી હોય, તો તમને કંઈક ને કંઈક નવું મળી શકે. તો પહેલાં તો આ બહુ જ સ્પર્ધાત્મક પરીક્ષા છે. એટલે 10 લાખ લોકો પરીક્ષા માટે ફોર્મ ભરે, 6-7 લાખ લોકો પરીક્ષા આપે શારીરિકમાં, અને ગયા વખતે લોકરક્ષકની પરીક્ષામાં 3 લાખ લોકોએ લેખિત પરીક્ષા પણ આપી હતી. એટલે સ્પર્ધા ઘણી વધારે છે. એટલે તૈયારી પણ ઘણી વધારે જોઈશે, માનસિક તૈયારી અને એકચ્યુઅલ ભૌતિક તૈયારી. માનસિક તૈયારી તો સૌથી વધારે મહત્ત્વની છે, પણ સાથે સાથે તમે કેટલું દોડી શકો છો, કેટલું વાંચો છો, શું વાંચો છો, એ બધી બાબતો પણ એટલી જ મહત્ત્વની છે. એટલે આ ખૂબ જ સ્પર્ધાવાળી પરીક્ષા છે જેમાં સફળ થનારાનો ટકા 1-2% જેટલું હોય છે. એટલે તમારે બહુ સારી રીતે સજ્જ થવું પડે, એ ખાસ યાદ રાખવાનું. સાથે સાથે બીજું એ યાદ રાખવાનું કે બીજો વિકલ્પ રાખવાનો. આ પરીક્ષામાં તમે સફળ થાવ એવું જરૂરી નથી. તમે 4 વર્ષ તૈયારી કરી હોય કે 5 વર્ષ કરી હોય કે 10 વર્ષ કરી હોય, એના અંતે તમે પાસ ના થાવ તો તમે એવું નહીં કહી શકો કે મેં 10 વર્ષ તૈયારી કરી હતી ને બહુ મહાન કામ કર્યું હતું. બલ્કિ જો તમે 10 વર્ષ એકની એક વસ્તુ કરશો ને બીજું કંઈ નહીં કરો તો 10 વર્ષે તમે બીજું કંઈ કરવા માટે નકામા થઈ જશો. આર્થિક રીતે તો તમને તકલીફ પડશે જ. એટલે મારું બીજું સજેશન એ છે કે તમે આ તૈયારી કરતાની સાથે સાથે બીજું પણ કામ કરો. એટલે શરૂઆતમાં કદાચ તમે પહેલી વાર એટલા બધા તૈયાર ના હો અને તમારે તૈયાર થવા માટે ખાસ કરીને પાઠ્યપુસ્તકો અને બીજા પુસ્તકો વાંચવા માટે કદાચ તમને સમય જોઈએ, તો તમે 6-1 મહિના એવું કરી શકો કે તમે બધું બાજુ પર મૂકીને તૈયારી કરો. પણ 6-1 મહિના પછી તમે ધીરે ધીરે તમારે જુદા કામ શોધી લેવા પડે. કદાચ તમે શરૂઆતમાં ઓછા કલાક કામ મેળવો અને પછી વધારે કલાક કામ કરો, અને તમારી જેમ જેમ તૈયારીનો પાયો મજબૂત થઈ જાય પછી તમે બીજું કામ કરતાં કરતાં પણ તમે તૈયારી કરી શકો. અને બીજું એ થાય કે તમે ગમે તેટલા માત્ર એક જ તૈયારી ઉપર ધ્યાન આપશો તો પણ દિવસના તમે 7થી 9 કલાકથી વધારે નહીં વાંચી શકો. અને જો તમે બીજું કંઈ કામ કરતા હશો તો પણ તમે 4-5 કલાક વાંચી શકશો. બીજું તમે કામ કરતા હશો એટલે તમને તમારા સમયનું મહત્ત્વ સમજાશે, અને તમે જે 4-5 કલાક મળે છે અને સરસ રીતે એનો ઉપયોગ કરશો અને વધારે અસરકારક રીતે વાંચશો. તમે 7-8 કલાક 9 કલાક દરરોજ વાંચતા હો અને લાંબા સમય સુધી વાંચો તો તમે એનાથી ઊબી જશો.
એટલે પણ તમારી અસરકારકતા ઓછી થઈ જશે. એટલે જે લોકો પાસે બીજો વિકલ્પ છે અથવા લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે અને માત્ર તૈયારી કરી રહ્યા છે અને બીજું કંઈ કરી નથી રહ્યા, એ લોકોએ બીજું શરૂ કરવું જોઈએ, જેથી કરીને જો છેલ્લે એ લોકો પસંદગી ના પામે તો પણ જીવનમાં એમની પાસે બીજો વિકલ્પ રહે અને તૈયારી કરતાં કરતાં એમનો જીવનનો જે અનુભવ મળશે એના કારણે ઇવન તૈયારી પણ એમની વધારે સારી થશે. એટલે આ એક મુદ્દા ઉપર ધ્યાન રાખવાનું છે. બીજું, મેં પહેલા મુદ્દામાં તમને કહ્યું કે તમારે આ પરીક્ષામાં સ્પર્ધા બહુ છે, તો એને બે રીતે જોઈ શકો તમે. એક એ રીતે જોઈ શકો કે સ્પર્ધા બહુ છે, મારે બહુ બધી મહેનત કરવાની છે. બીજી બાજુ એ રીતે જુઓ કે સ્પર્ધા બહુ છે અને આ મારા માટે બહુ અઘરું છે, મારાથી નહીં થાય, મારાથી નહીં થાય, મારાથી નહીં થાય, એવું સતત જો મનમાં લાવશો તો તમારી તૈયારીની અસરકારકતા ઓછી થશે. મારી સિવિલ સર્વિસની અંદર 4 એટેમ્પ્ટ થયા એનું કારણ જ એ છે કે મેં આ પરીક્ષાને બહુ મોટી બનાવી દીધી અને એના કારણે મારી જે તાકાત હતી એના કરતાં હું ઓછું આપી શક્યો. અને આવું લગભગ આજે પણ સિવિલ સર્વિસ પરીક્ષા જે લોકો આપે છે એમની સામે આ સમસ્યા હોય જ છે. એટલે એક આ સ્પર્ધા પરીક્ષાને એટલી મોટી નથી બનાવી દેવાની, મારાથી થઈ જશે. ઘણા બધા લોકો કરે છે, હું પણ કરી લઈશ. અને ગમે તેટલી અઘરી હોય એનો વિકલ્પ એક જ છે કે મારે વધુમાં વધુ તૈયારી કરવાની છે. એટલે એવો ભાવ રાખવાનો છે. આત્મવિશ્વાસ ડગે એવું થાય તો તરત એને ઊભા થઈ જવાનું છે અને મારાથી નહીં થાય, અઘરી છે, બહુ સ્પર્ધા છે, આવા બધા વિચારો આવે તો સામે પોઝિટિવ વિચારો કરવાના અને પોઝિટિવ કામ કરવાનું. એટલે સારા વિચારો કરવાના કે હા થઈ જશે, મારામાં આ તાકાત છે, પોતાની તાકાત ઓળખી લેવાની, પોતે ભૂતકાળમાં જે સારું કર્યું હોય એ બધું યાદ કરવાનું અને એના ઉપર ભાર આપવાનો. એટલે આપણા જે નકારાત્મક વિચારો છે એનાથી આપણે બચી શકીએ અને હકારાત્મક વિચારો આપણે કરીએ. બીજું, આપણે જેમ જેમ વાંચતા જઈશું, જેટલું આપણે સારું કામ કરશું એટલો આપણો આત્મવિશ્વાસ વધશે. એટલે તમારે ધ્યાન એકચ્યુઅલી એક્શન ઉપર આપવાની જરૂર છે કે તમે એમ કહો કે મારાથી નહીં થાય, કે હું મારાથી વંચાતું નથી, કે આ કેવી રીતે કરીશ ને આમ થશે, ક્યારે જાહેરાત આવશે, ક્યારે પરીક્ષાનો અભ્યાસક્રમ શું હશે, દોડના માર્ક્સ હશે કે નહીં હોય, આ બધો વિચાર કરવાની જગ્યાએ તમે કામમાં લાગ્યા રહો. તમે કરેલું કામ ક્યારેય એળે જવાનું નથી અને તમે કામમાં લાગેલા રહેશો તો તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે. બીજું, હું ઘણીવાર કહ્યું છે છતાં ફરી કહું કે જૂથમાં તૈયારી કરવી, એટલે તમે એકબીજાની મદદથી વધારે સારું વાંચી શકો અને વાંચીને જો ચર્ચા કરશો તો વધારે સારી રીતે યાદ રહેશે. એ પણ એક મહત્ત્વની બાબત છે. બીજું, જૂથમાં તૈયારી કરો ત્યારે તમે જે માણસો પસંદ કરો છો એવા માણસો પસંદ કરો કે જે નકારાત્મક ના હોય, જે ફરિયાદો ના કરતા હોય, જે આવે છે એની સામે બાથ ભીડી લેવાની જે તૈયારી ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓ તમે ગ્રુપમાં પસંદ કરજો. એટલે એની સાથે સાથે તમને એ પણ કહું છું કે નકારાત્મક માણસો, નકારાત્મક વિચારો અને અફવાઓથી દૂર રહેવાનું. અફવાઓ આવ્યા જ કરશે. ઘણા બધા લોકો આ ભરતીમાં આમ ગરબડ થઈ ગઈ છે ને આમાં આમ થઈ ગયું છે ને આન્સર કીમાં આમ છે ને પેલામાં આમ લાગવગ ચાલે છે અને આવી બધી ચર્ચાઓમાં ઘણા બધા લોકો પોતાનો સમય વેડફે છે અને એના કારણે તમારી તૈયારીની અસરકારકતા ઓછી થઈ જશે. એટલા માટે પણ તમારે નકારાત્મક વિચારો, નકારાત્મક સમાચારો, અફવાઓથી દૂર રહેવું. એ જ રીતે લાલચથી દૂર રહેવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. અમે આટલા વર્ષોથી હું કહું છું, છેલ્લા 2-3 વર્ષથી આની સાથે સંકળાયેલો છું અને દરેક વખતે મેં કહ્યું છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મરે. એટલે કેટલાક લોકો તમને વાયદો કરી જાય કે તમને તો અમે પાસ કરાવી દઈશું અને તમારી પાસેથી પૈસા લઈ જાય અને તમે જ્યારે પાસ ના થાવ ત્યારે તમને ખબર પડે. ઘણા લોકો તમને ગેરંટી પણ આપે. હમણાં જ આપણે વલસાડ જિલ્લામાં એક આવો ગુનો દાખલ કર્યો છે. તો આટલું કહેવા છતાં જો તમે આવી પ્રવૃત્તિમાં સામેલ થાવ તો એ તમારી મૂર્ખતા છે અને તમારી મૂર્ખતાનો લાભ લેનારા માણસો દુનિયાની અંદર હોય જ છે. એટલે એનાથી દૂર રહેવું એ પણ એટલું જ મહત્ત્વનું છે અને એ રીતે તમે કરશો તો જીવનમાં ક્યાંય સફળ નહીં થાવ. આ બધા ટૂંકા રસ્તા ક્યાંય જીવનમાં સફળ થવાતું નથી. જીવનમાં સફળ થવા માટે મહેનત જોઈએ છે, આવડત જોઈએ છે, સતત પરિશ્રમ કરવો પડે છે, સારા વિચારો રાખવા પડે છે, સારા માણસો પાસે ના સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરવાનો છે, શીખવાનો અભિગમ રાખવાનો છે. આ બધી વસ્તુઓ જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં કામ આવશે. બીજું, કેટલાક લોકો ભાતની પરીક્ષાઓ આપે છે. દાખલા તરીકે એમનું લક્ષ્ય જીપીએસસીની વર્ગ 1-2ની પરીક્ષાનું હોય પણ એની સાથે એ વચ્ચે ક્લાર્કની પરીક્ષા આવે તો ક્લાર્કની પણ તૈયારી કરી દે, વચ્ચે લોકરક્ષકની પણ તૈયારી કરી દે. તો જેનું જે પણ લક્ષ્ય હોય, બધાના લક્ષ્ય જુદા જુદા હોઈ શકે, એ લક્ષ્ય માટે સૌથી વધારે ધ્યાન આપવાનું. અને પછી આજુબાજુની પરીક્ષાઓ છે એ પરીક્ષાનો લાભ, એ પરીક્ષા આપવાની ચોક્કસ,
અને પણ એ પરીક્ષાને મુખ્ય નહીં બનાવવાનું. તમારું મુખ્ય ધ્યેય છે એને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તૈયારી કરવાની. અને એ તૈયારી કરતાં કરતાં તમે જે બીજી નાની મોટી પરીક્ષાઓ આવે છે એ પરીક્ષાઓ આપવાની, પૂરા આત્મવિશ્વાસ સાથે આપવાની કે ભાઈ હું આવી મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું તો આ પરીક્ષા મારા માટે કંઈ નથી. અને એ રીતે આત્મવિશ્વાસથી પરીક્ષા આપશો તો તમને એમાં સફળતા મળશે અને એ સફળતા તમને પેલી પરીક્ષામાં ઉપયોગી થશે. પણ તમે મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તમારું ધ્યેય એ છે